ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. આજે આપણે વિષમતાના માપના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. પણ એ પહેલાં આપણે જે ઉપરનો મુદ્દો છે વિષમતાના પ્રકારો, તો એના માટે મેં આગળ પણ કીધેલું છે, તમારી બુકમાં જ્યારે તમે આ ટૉપિક વાંચો ત્યારે સાથે બુક લઈને બેસવાનું છે, એટલે તમને ખ્યાલ આવે કે ક્યાંથી તમારે ટૉપિક જોવાનો છે. પેજ નંબર 173 પર નીચે નાની અમથી ઘંટાકાર સ્વરૂપની આકૃતિ આપેલી છે, જેમાં તમને સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો અને એની બાજુમાં એની આકૃતિ આપેલી છે, જે તમારે આ પ્રશ્ન હેઠળ મોડે કરવાનું. સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો જણાવો. ત્યારબાદ વિષમતાના પ્રકાર. તો વિષમતાના બે પ્રકાર છે, ધન વિષમતા અને ઋણ વિષમતા. ધન વિષમતા એટલે આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો વધારે ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણ ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. ખાસ આ ધ્યાનમાં રાખવાનું. પેજ નંબર 176 પર તમને આકૃતિ આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે આવૃત્તિ વક્ર જમણી બાજુ વધારે લંબાયેલો છે. તો આપણે યાદ રાખવા માટે બી ધ્યાનમાં રાખવાનું કે જમણી બાજુ, તમારા હાથમાં તમારો હાથ જમણી બાજુએ છે, તો જમણી બાજુનો છેડો વધારે લંબાયેલો હોય, જમણી બાજુ એટલે ધન, એ બાબત ધ્યાનમાં રાખવાની. અને ડાબી બાજુ એટલે ઓપોઝિટ સાઈડ એટલે કે ઋણ. એટલે તમને યાદ રાખવામાં ઇઝી રહેશે કે ધન વિષમતા કોને કહેવાય. તો જ્યારે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્ર દોરવામાં આવે અને આ આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો જો વધારે લંબાયેલો હોય એટલે કે ખેંચાયેલો હોય, તો એ આવૃત્તિ વિતરણ ધન વિષમ આવૃત્તિ વિતરણ છે એમ કહેવાય. એટલે કે એવું પણ કહી શકો કે સમષ્ટિમાં ધન વિષમતા રહેલી છે. એના લક્ષણોમાં આપણે વાત કરીએ આગળ કે ધન વિષમ આવૃત્તિ વિતરણ પૂછે તો એના લક્ષણો લખવાના આકૃતિ સાથે. તો એનું પહેલું લક્ષણ કે આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકના માપો સરખા નહીં હોય. વિષમિત આવૃત્તિ વિતરણમાં સરખા હોય, અહીંયા સરખા નહીં હોય. તો કેવા હોય? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો ઉતરતા ક્રમમાં હોય. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો ઉતરતા ક્રમમાં હોય. એક્સ બાર ગ્રેટર ધેન એમ, ગ્રેટર ધેન એમઓ. બરાબર. બીજું Q3 ઓછા એમ ગ્રેટર ધેન એમ ઓછા Q1. એટલે Q3 જે મોટો ત્રીજો ચતુર્થક છે, જેની કિંમત સૌથી વધારે હોય, તો ત્યાંથી બીજા ચતુર્થક વચ્ચેનું અંતર વધારે હોય. કોના કરતાં? બીજો ચતુર્થક અને પહેલા ચતુર્થક વચ્ચેના અંતર કરતાં. અને ત્રીજું છે આવૃત્તિ વક્રનો બહુલકની જમણી તરફનો છેડો વધારે ખેંચાયેલો હોય. આ તમારે લક્ષણ માટે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ ઋણ વિષમતા. તો ઋણ વિષમતા કોને કહેવાય? તો ધ્યાનમાં રાખવાનું કે મેં તમને કીધું કે જમણી બાજુનો જે આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર તમે દોરો અને એ આવૃત્તિ વક્ર જો જમણી બાજુએ વધારે ખેંચાયેલો હોય તો એ ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. તો તેવી જ રીતે જ્યારે આવૃત્તિ વક્ર તમે દોરો અને તમારા હાથની ડાબી બાજુ, તમારો ડાબો હાથ જે તરફ છે એ બાજુ, એ ડાબી બાજુનો છેડો જો વધારે ખેંચાયેલો હોય તો એને કહેવાય ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. એટલે કે એવું પણ કહી શકો કે આ સમષ્ટિ એટલે કે આ માહિતીમાં ઋણ વિષમતા રહેલી છે. એના માટે તમારે પેજ નંબર 179 પર આપેલી આકૃતિ ધ્યાનમાં લેવાની અને એના લક્ષણો પણ બાજુમાં આપેલા છે, એ ધ્યાનમાં રાખવાના. ધ્યાન રાખજો કે ધન વિષમ આવૃત્તિ વિતરણ હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ક્રમ ધ્યાનમાં રાખવાનો, એટલે તમને ઉતરતો ક્રમ કે ચડતો ક્રમ યાદ રહે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ જ ક્રમમાં બોલાવવો જોઈએ. તો જો ધન વિષમ આવૃત્તિ વિતરણ હોય તો પહેલું જે છે ધન એટલે કે મોટી સંખ્યા, ઋણ એટલે કે નાની સંખ્યા. જો તમે ઉતરતા ક્રમમાં પહેલી કિંમત જે હોય તે
મોટી, પછી નાની, પછી નાની, એવી રીતે યાદ રાખવાનું. એટલે જો ધન વિષમ આવૃત્તિ વિતરણ હોય તો પહેલી જ કિંમત મોટી હોય, પછી બાકીની કિંમતો ઉતરતી જાય. ધન છે એવું વિચારીને યાદ રાખવા માટે. એટલે ધન વિષયમાં આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો ઉતરતા ક્રમમાં હોય, જ્યારે ઋણ વિષયમાં આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો ચડતા ક્રમમાં હોય. એટલે કે પહેલાં નાની કિંમત, પછી એના કરતાં મોટી કિંમત, પછી એના કરતાં મોટી કિંમત. એટલે કે મધ્યકની કિંમત સૌથી નાની હોય, એના કરતાં મોટી મધ્યસ્થની કિંમત હોય અને એના કરતાં મોટી બહુલકની કિંમત હોય. પછી જેવી રીતે આપણે પહેલાંમાં જોયું કે Q3 એટલે કે ત્રીજો ચતુર્થક, મધ્યસ્થ એટલે બીજો ચતુર્થક, તો Q3 અને Q2 એટલે કે એમ વચ્ચેનું અંતર એ મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતર કરતાં ધન વિષમ આવૃત્તિ વિતરણમાં વધારે હતું. જે બાબત ધન એટલે જે કિંમતો મોટી હોય તેનું મહત્ત્વ વધારે હોય એવું ધ્યાનમાં પણ તમે રાખી શકો. એટલે ધન વિષમ આવૃત્તિ વિતરણમાં Q3માંથી મધ્યસ્થ બાદ કરો તો જેટલું અંતર છે એ પહેલાં કરતાં વધારે હોવાનું. તેવી રીતે અહીંયા ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે, તો અહીંયા Q3 અને મધ્યસ્થ વચ્ચેનું અંતર એ મધ્યસ્થ અને Q1 વચ્ચેના અંતર કરતાં ઓછું હોય, એ ધ્યાનમાં રાખવાનું. એટલે કે Q3 ઓછા એમ લેસ ધેન એમ ઓછા Q1 થાય. અને ત્રીજું છે આપણે જોયું તેમ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ જો ચડતા ક્રમમાં હોય તો સ્વાભાવિક રીતે જ તમે લખી શકો એમ લેસ ધેન એમ એક્સ બાર લેસ ધેન એમ લેસ ધેન MO. આ પહેલાં માટેના સંકેત માટે યાદ રાખવા માટે. અને એટલે આ બે લક્ષણો થયા. અને ત્રીજું લક્ષણ છે આપણું જે શરૂઆતમાં જ આપણે આવી ગયું, ઋણ વિષયમાં આવૃત્તિ વિતરણ છે. ઋણ સંખ્યા તમે સંખ્યા રેખા દોરો તો ડાબી બાજુએ આવે, એટલે ડાબી બાજુનો છેડો વધારે લંબાયેલો હોય તો એ ઋણ વિષયમાં આવૃત્તિ વિતરણ કહેવાય. એ પણ તમે યાદ રાખી શકો. ત્યારબાદ વિષમતા માટે નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ. વિષમતા માટેના માપ આપેલા, એ માપના બે પ્રકાર, નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ. તો સમષ્ટિના અવલોકનો જે આપેલા હોય એના આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્ર તમે દોરો તો તેનાથી આવૃત્તિ વિતરણ ધન છે કે ઋણ છે એ તમે જાણી શકો, બરાબર. પરંતુ વિષમતા ધન હોય, ધન વિષમતા હોય કે ઋણ વિષમતા હોય, તો એ ધન કે ઋણ વિષમતાનું પ્રમાણ કેટલું છે એ આપણે શોધી શકીએ નહીં, બરાબર. એટલે વિષમતા માપવા માટેના બે પ્રકાર પડે, નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ દ્વારા. સમષ્ટિના ચલનું મૂલ્ય જે એકમમાં હોય તે એકમમાં દર્શાવવામાં આવતા વિષમતાના માપને વિષમતાનું નિરપેક્ષ માપ કહેવાય. તેને સંકેતમાં SK વડે દર્શાવવામાં આવે. અને અહીંયા તમને સ્ક્રીન પર લખેલું છે, સમષ્ટિના ચલના એકમમાં દર્શાવવામાં આવતા વિષમતાના માપને વિષમતાનું નિરપેક્ષ માપ કહેવાય. ફરીથી સમષ્ટિના ચલના એકમ, સમષ્ટિનું જે ચલ છે એ ચલના એકમ એની પાછળ દર્શાવવામાં આવે તો એ નિરપેક્ષ માપ છે. એટલે જ્યારે તમે ગણો ત્યારે એકમ દર્શાવવાનું, જો નિરપેક્ષ માપ હોય તો. સાપેક્ષ માપ હોય તો તેની પાછળ એકમ દર્શાવવાનું થતું નથી. સામાન્ય રીતે વિષમતા તેને તમે કહી શકો, તેને સંકેતમાં SK વડે દર્શાવી શકો. S કેપિટલ અને K સ્મોલ, SK. પછી છે જુદા જુદા એકમો. એમાં મુદ્દો આપેલો છે નંબર 1, જુદા જુદા એકમો ધરાવતી સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ કરવા માટે વિષમતા ઉપયોગી છે. તો એ ધ્યાનમાં રાખવાનું. જુદા જુદા એકમોની સમષ્ટિ આપેલી હોય તો એ સમષ્ટિઓની તમારે સરખામણી કરવી હોય તો એ સરખામણી કરવા માટે વિષમતા, તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનો ઉપયોગ તમે કરી શકશો નહીં. વિષમતા એના માટે નથી. અને બીજું, સમષ્ટિ સમાન એકમોવાળી હોય છતાં તેમના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનો ઉપયોગ હિતાવહ નથી. ત્યારબાદ આગળ છે સાપેક્ષ માપ એટલે કે રિલેટિવ માપ. એકમથી મુક્ત વિષમતાના માપને વિષમતાનું સાપેક્ષ માપ કહે છે. સાદી ભાષામાં તમે એવું કહી શકો કે જે કોઈ પણ આંકડા આપેલા હોય એ આંકડાઓની પાછળ જો કિલોગ્રામ, ગ્રામ, ડઝન કે બીજું કોઈ પણ પ્રકારનું માપ એટલે કે એકમ આપેલું હોય તો એ નિરપેક્ષ માપ હોય.
એ સ્વતંત્ર માપ હોય, જ્યારે સાપેક્ષ માપ એ પરતંત્ર માપ હોય. એની પાછળ કોઈ પણ પ્રકારનો એકમો આવતા નથી. નિરપેક્ષનો ની ધ્યાનમાં રાખવાનું, એટલે કે ન જે કોઈના પર આધાર રાખતું નથી એવું માપ એટલે નિરપેક્ષ માપ. આધાર રાખતું નથીનો ન અને નિરપેક્ષનો ન એ બે ધ્યાનમાં રાખો એટલે યાદ રહે કે આધાર નથી રાખતું એ નિરપેક્ષ માપ અને જે આધાર રાખે છે એ સાપેક્ષ માપ. એકમથી મુક્ત વિષમતાના માપને વિષમતાનું સાપેક્ષ માપ કહેવાય. વિષમતાના નિરપેક્ષ માપને પ્રસારના યોગ્ય માપ વડે ભાગતા વિષમતાનું સાપેક્ષ માપ વળે છે, જેને વિષમતાંક કહે છે. તેને સંકેતમાં જે વડે દર્શાવવામાં આવે છે. આ અત્યારે ખ્યાલ નહીં આવે તો વાંધો નહીં, તમને પાછળથી આપણે દાખલા ગણીશું એટલે ખ્યાલ આવશે જ કે નિરપેક્ષ માપને પ્રસારના યોગ્ય માપ વડે તમે ભાગો. પ્રસારના માપ, પ્રસાર એટલે તમે ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા પ્રસારમાં, તો એના જે માપો હતા એના કોઈ ચોક્કસ માપ વડે જરૂરી હોય યોગ્ય લાગે એ માપ વડે તમે ભાગો એટલે તેને વિષમતાંક કહેવાય અને તેને સંકેતમાં જે વડે દર્શાવાય. અહીંયા ધ્યાનમાં રાખવાનું કે બે કે વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાંકનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા જે તમને હતું કે સમષ્ટિની તુલના કરવાની હોય તો નિરપેક્ષ માપનો તમારે ઉપયોગ કરવાનો નથી, જેને તમે એસકે કહો. વિષમતા નિરપેક્ષ માપ એટલે વિષમતા, સાપેક્ષ માપ એટલે વિષમતાંક. આપણે પ્રસારમાનમાં પણ એ જ પ્રમાણે જોયેલું. વિસ્તાર એ નિરપેક્ષ માપ છે, વિસ્તારાંક એ સાપેક્ષ માપ છે. તેવી રીતે પ્રમાણિત વિચલન નિરપેક્ષ માપ છે, પ્રમાણિત વિચલનાંક એ સાપેક્ષ માપ છે. પછી સરેરાશ વિચલન સાપેક્ષ માપ, ચતુર્થક વિચલન સાપેક્ષ માપ, સરેરાશ વિચલન, ચતુર્થક વિચલન, વિસ્તાર, પ્રમાણિત વિચલન આ બધા નિરપેક્ષ માપ અને જેની પાછળ તમે શબ્દમાં આંખ લગાડો એટલે કે વિસ્તારાંક, ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલનાંક, પ્રમાણિત વિચલનાંક, તો આ બધા સાપેક્ષ માપ કહેવાય. તમારા જે નિરપેક્ષ માપ છે એટલે કે વિસ્તાર, સરેરાશ વિચલન, ચતુર્થક વિચલન, પ્રમાણિત વિચલન આ બધાની પાછળ તમારે એકમ લખવો પડે. જ્યારે જે સાપેક્ષ માપો છે એની પાછળ તમારે ક્યારેય એકમ લખવાનો નથી. જો એકમ લખો તો દાખલો તમારો ખોટો ગણાય, બરાબર? તો એ નિરપેક્ષ માપ થઈ જાય એટલે એ તમારો દાખલો ખોટો ગણાય. એટલે કે તમારે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ જે પ્રસારમાન ચેપ્ટરમાં જોયેલું એ જ પ્રમાણે અહીંયા પણ નિરપેક્ષ અને સાપેક્ષ માપ છે. એટલે કે વિષમતા એ નિરપેક્ષ માપ છે જેની પાછળ તમારે એકમ લખવાનો છે, પણ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા તુલના તમે કરી શકશો નહીં. જ્યારે સાપેક્ષ માપ એટલે કે આપણું વિષમતા એ નિરપેક્ષ માપ, તો વિષમતાંક એ સાપેક્ષ માપ છે. નિરપેક્ષ માપ વિષમતા તેનો સંકેત છે એસકે, જ્યારે સાપેક્ષ માપનો સંકેત છે જે, એટલે કે વિસ્તારાંકનો સંકેત છે જે, જેની પાછળ તમારે એકમ લખવાનું નથી. વિષમતાંક એ તુલના કરવા માટે ઉપયોગમાં લેવાશે. બીજું એ એકમથી મુક્ત માપ છે. એટલે મેં તમને કીધું કે સાપેક્ષ માપ છે, જેવી રીતે પ્રસારમાનમાં જે સાપેક્ષ માપો હતા તેના પર તમારે એકમ લખવાના નહીં હતા, તેવી રીતે આમાં પણ વિષમતાંક માટે પણ તમારે એકમ લખવાના નથી. એટલે કે એકમથી મુક્ત માપ છે. વિષમતાંકનું મૂલ્ય ખાસ ધ્યાનમાં રાખવાનું. આ ત્રીજો મુદ્દો પરીક્ષામાં 2 થી 1 માર્કમાં અવશ્ય પૂછાય જ છે. વિષમતાંકનું મૂલ્ય શૂન્ય, ધન કે ઋણ હોઈ શકે. શૂન્ય, ધન કે ઋણ એટલે શૂન્ય પણ હોઈ શકે, ધન સંખ્યા પણ હોઈ શકે, ઋણ સંખ્યા પણ હોઈ શકે. કોનું માપ? વિષમતાંકનું. સામાન્ય રીતે એની કિંમત કેટલી હોય? ઋણ 1 થી ધન 1ની વચ્ચે. એટલે ઋણ 1 એટલે ઋણ પણ હોઈ શકે, ધન 1 એટલે ધન પણ હોઈ શકે. ઋણ 1 થી 1ની વચ્ચે સંખ્યા રેખા દોરીએ ત્યારે આપણને ખબર છે ઋણ 1 થી ધન 1ની વચ્ચે કઈ કિંમત આવી? 0. તો ઋણ 1 થી ધન 1ની વચ્ચે એટલે એની સંખ્યા ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જો વિશિષ્ટ પરિસ્થિતિ હોય, આ વિશિષ્ટ પરિસ્થિતિ કઈ એ પાછળથી તમને ખ્યાલ આવશે. જો વિશિષ્ટ પરિસ્થિતિ હોય તો જ આ વિષમતાંકનું મૂલ્ય ઋણ 3 થી ધન 3ની વચ્ચે થાય. એટલે ઋણ 3 હોઈ શકે, ઋણ 2 હોઈ શકે, ઋણ 1 હોઈ શકે, 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે કે 3 હોઈ શકે, અથવા તો એની વચ્ચેની કોઈ પણ પોઈન્ટવાળી કિંમતો હોઈ શકે. એટલે ઋણ 3 થી ધન 3 વચ્ચેની કોઈ પણ પોઈન્ટવાળી કિંમતો હોઈ શકે. હવે
આગળ આપણે જોવાનું છે આ વિષમતાના જે માપો છે એ મેળવવાની મુખ્ય પદ્ધતિઓ કેટલી. તો આ માપો મેળવવાની મુખ્ય બે પદ્ધતિ છે, કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બાઉલીની પદ્ધતિ. કાર્લ પિયર્સનની પદ્ધતિનો મુખ્ય આધાર શું છે, તો એટલે કે કાર્લ પિયર્સનની પદ્ધતિ તમે ગણો તો આધાર શું, એટલે કે કયા બાબતોને કયા માપોને ધ્યાનમાં રહીને તમે ગણતરી કરશો. તો વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન નથી. એટલે સૂત્ર મળે એક બહુલકી આવૃત્તિ વિતરણ હોય તો સૂત્ર બને SK બરાબર x બાર ઓછા MO અને જેનું સૂત્ર બને x બાર ઓછા MO છેદમાં S. S એટલે પ્રમાણિત વિચલન અને એની કિંમત આપણને મળશે ઋણ 1 થી ધન 1ની વચ્ચે. પણ આપણે વાત કરી તેમ કે જો એક કરતાં અસામાન્ય પરિસ્થિતિ અહીંયા છે આપેલું કે જો વિશિષ્ટ પરિસ્થિતિ હોય, છેલ્લી લીટી, જો વિશિષ્ટ પરિસ્થિતિ હોય તો તેની કિંમત ઋણ 3 થી ધન 3ની વચ્ચે હોય. તો વિશિષ્ટ પરિસ્થિતિ એટલે કઈ, તો કે એક કરતાં વધારે બહુલક ધરાવતું આવૃત્તિ વિતરણ હોય તો. એટલે કે જો એક બહુલકી આવૃત્તિ વિતરણ હોય તો તમારું વિષમતાંકની કિંમત, જેની કિંમત ઋણ 1 થી ધન 1ની વચ્ચે આવે, અને જો એક કરતાં વધારે બહુલકવાળું આવૃત્તિ વિતરણ હોય તો તમારા જેની કિંમત ઋણ 3 થી 3ની વચ્ચે આવશે. અને ધ્યાનમાં રાખવાનું આધાર શું છે કાર્લ પિયર્સનની પદ્ધતિમાં, તમારે કોના માપ ગણવાના હોય, બહુલક, મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતોનો ઉપયોગ કરવાનો હોય. સાથે તમારે પ્રમાણિત વિચલનની ગણતરી કરવાની હોય. જો એક બહુલકવાળી આવૃત્તિ વિતરણ હોય તો તમારે બહુલકનો ઉપયોગ કરવાનો, પણ એક કરતાં વધારે બહુલકનો ઉપયોગ કરવા, એક કરતાં વધારે બહુલક જો માહિતીમાં આપેલા હોય તો તેવા સમયે તમારે ધ્યાનમાં રાખજો મધ્યક એક બહુલકીય એક આપણે અહીંયા કાર્લ પિયર્સનની પદ્ધતિમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતોને ધ્યાનમાં લેવાની છે. કિંમતો સરખી નથી એ પણ ધ્યાનમાં લેવાનું. બીજું, જો આપણી પાસે કાર્લ પિયર્સનની પદ્ધતિ હોય તો બે પ્રકારના સૂત્ર મળે, એક બહુલકવાળું આવૃત્તિ વિતરણ અને એક કરતાં વધારે બહુલકવાળું આવૃત્તિ વિતરણ. હવે જો તમારી પાસે એક જ બહુલકવાળું આવૃત્તિ વિતરણ હોય તો તમે SK અને જેની કિંમતમાં એક જ બહુલક છે એટલે એ બહુલકવાળા સૂત્રનો ઉપયોગ કરી શકો. x બાર ઓછા MO એટલે SK અને x બાર ઓછા MO છેદમાં S એટલે J, અને તેની કિંમત ઋણ 1 થી ધન 1ની વચ્ચે આવે. પણ એક કરતાં વધારે બહુલક હોય એટલે કે બહુલક ઘણા બધા છે તો ત્યારે તમે બહુલક શોધી શકો નહીં. એટલે કે જો બહુલક શોધી જ નહીં શકો તો તમારા SK અને J વાળા સૂત્રમાં x બાર ઓછા Mનો ઉપયોગ કરવો પડે. ત્યારે તમારું આ M જે છે એનો ઉપયોગ થતો નથી. એટલે એનું સૂત્ર બને SKનું સૂત્ર મળે 3 x બાર ઓછા M અને જેનું સૂત્ર બને 3 x બાર ઓછા M. સેમ જ રહે, ખાલી નીચે છેદમાં S આવે, અહીંયા પણ છેદમાં S આવે. ધ્યાનમાં રાખવાનું કે જો એક બહુલકી આવૃત્તિ વિતરણ હોય તો એની કિંમત મળશે ઋણ 1 થી ધન 1ની વચ્ચે, અને જો એક કરતાં વધારે બહુલક હોય તો એની કિંમત મળશે ઋણ 3 થી 3ની વચ્ચે. ત્યાર પછી છે આગળ બાઉલીની પદ્ધતિ. તો બાઉલીની પદ્ધતિની અંદર તમારે ચતુર્થકોનો ઉપયોગ કરવાનો થાય. બરાબર, ધ્યાન રાખજો. ફરીથી, જો કાર્લ પિયર્સનની પદ્ધતિ હોય તો એનો આધાર શું, એટલે કઈ બાબતોને ધ્યાનમાં રહીને દાખલા ગણવાના, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. અને બાઉલીની પદ્ધતિ હોય તો તમારે ચતુર્થકો એટલે કે અંતિમ ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતર નથી. સાદી ભાષામાં અહીંયા સમજવા માટે તમારે Q1, Q2 અને Q3નો ઉપયોગ કરવાનો. સૂત્રમાં આવૃત્તિ વિતરણના ચતુર્થકો Q1 અને Q3ના મધ્યસ્થ Mથી મેળવેલા અંતરનો ઉપયોગ કરી વિષમતા મેળવવામાં આવે. એટલે કે SK કેવી રીતે મળશે આ બધું તમારે અત્યારે ધ્યાનમાં રાખવાની જરૂરી નથી. બાઉલીની કિંમત શોધવી, બાઉલીની પદ્ધતિ દાખલો ગણવો હોય તો SKનું સૂત્ર મને Q3 ઓછા M ઓછા M ઓછા Q1. એની જગ્યાએ તમે Q3 વત્તા Q1 ઓછા 2M પણ લખી શકો. સૂત્રમાં ધ્યાન રાખજો. ફરીથી, જો તમારે વિષમતા શોધવી હોય તો પ્રથમ તૃતીય ચતુર્થકમાંથી બીજો ચતુર્થક બાદ કરવાનો, ઓછા બીજા ચતુર્થકમાંથી પહેલો ચતુર્થક બાદ કરવાનો. જો તમે આ જે બાબત આપેલી છે એનો કાઉન્સ છોડો અને આગળ ગણતરી કરો તો એનો જવાબ આ જ આવીને ઊભો રહે, Q3 વત્તા Q1 ઓછા 2M. બરાબર, અહીંયા તમને ખ્યાલ આવી જશે. એટલે ક્યાં તો તમારે આ સૂત્ર વાપરવાનું, ક્યાં તો આ સૂત્ર વાપરવાનું. સૂત્ર બંને મોડે કરવાના. ત્યારબાદ એ જ રીતે જો તમારે જેનું સૂત્ર આવે તો જે બરાબર Q3 જે અહીંયા છે તે Q3 ઓછા M ઓછા Q1
નીચે ઓછા. આપણે વિષમતામાં આપણને ખબર જ છે નિરપેક્ષ માપ હોય એટલે સ્વતંત્ર હોય, પણ જો સાપેક્ષ માપ આવે એટલે નીચે એનો જ આધાર લઈને કરવામાં. એટલે SK Q3O છે માઇનસ M ઓછા Q1 છે. તો અહીંયા જેના સૂત્રમાં પણ Q3O છે એમ બીજા કૌંસમાં M ઓછા Q1, ઉપર ઓછા નીચે વત્તા, અને એની કિંમત ઋણ 1 થી ધન 1ની વચ્ચે મળશે. તો આ બાબતોનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા તમને સૂત્રો આપી દીધા છે મેં. તમારે ઘરે બેસીને આ સૂત્રો લખવાના છે. અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ માટે કાલ પિયર્સન અને બાવલીની રીતની ગણતરીએ સૂત્ર લખવાના. ત્યારબાદ તમારી બુકમાં પણ આપેલું જ છે વિષમતાંક કાલ પિયર્સન અને બાવલીની રીતે. એટલે આ તમારે ઘરેથી લખી નાખવાનું છે. હું ફરીથી સમજાવીશ. વધારે સમજાવવાનું કંઈ બાકી રહેતું નથી, પણ છતાં એક વખત આપણે જોઈ લઈશું. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આજે આપણે અહીં અટકીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.